चलो गुड मॉर्निंग फ्रेंड्स। એબ્ઝોર્પ્શન માં આપણે ફર્સ્ટ સમ કમ્પ્લીટ કર્યો તો સમ નંબર 2 balance sheet of Sagar and Sarita Limited as on 31st March 2005 are as under liabilities Sagar Limited and Sarita Limited. Authorized capital એમાં equity share capital of rupees 100 each 25 lakh 10 lakh. Subscribe and paid up capital 12 lakh and 5 lakh. Security premium 1,20,000 and 20,000. Reserve fund 1,80,000 and 80,000. 12% debentures 2 lakh and 1 lakh. Provident fund 1,50,000 and 80,000. Creditors 2,50,000 and 1 lakh. Bills payable 1 lakh and 20,000. Assets માં આપેલી છે factory 10 lakh 3,50,000. Permanent assets 5 lakh 2,50,000. Investment 2 lakh 1 lakh. Debtors 2 lakh 50,000. Stock 150 50,000. Bills receivable 50,000 60,000. Cash and bank 80,000 30,000. Preliminary expense 20,000 and 10,000. Total of Sagar Limited 22 lakh and Sarita Limited 9 lakh. Sagar Limited agreed to take over the business of Sarita Limited. Sarita Limited નો બધો જ business Sagar Limited લઈ લે છે, take over કરે છે. Except cash and bank and bills payable, આ બે વસ્તુ લેવાની નથી. With following terms. Number 1, assets of Sarita Limited are revalued as under factory 4 lakh, permanent assets 2 lakh, investment 2 lakh, stock 50,000, bills receivable 50,000 and debtors 40,000. Number 2, at the time of absorption, goodwill of Sarita Limited is decided rupees 1,60,000. Bills payable are paid and liquidation charge incurred of rupees 10,000. Sarita Limited ની goodwill આપી દીધી છે 1,60,000. Bills payable ને pay કરી દીએ છે. નવી કંપની લેતી નથી તો જૂની કંપનીએ શું કર્યું, pay કરી નાખ્યા. અને liquidation charge કેટલો થયો છે 10,000. Sagar Limited will pay 7,500 equity shares of rupees 100 as fully paid with premium of 10% and balance amount in cash as the purchase consideration. Sagar Limited ને ચૂકવણી પેટે 7,500 equity share આપે છે, 100 rupees fully paid up વાળા અને 10% પ્રીમિયમ થી. બાકીની રકમ જે છે એ કેશ થી ચૂકવશે. Prepare necessary accounts in the books of Sarita Limited and pass journal entries in the books of Sagar Limited. તો જર્નલ એન્ટ્રી કે બેલેન્સ શીટ કરવાનું હોય એટલે આપણે ત્રણ વર્કિંગ નોટ કરવી પડે. તો ફર્સ્ટ વર્કિંગ નોટ, કેલ્ક્યુલેશન ઓફ નેટ એસેટ્સ.
પર્ટિક્યુલર સરિતા લિમિટેડ, જો આપણને એડજસ્ટમેન્ટમાં અમુક એસેટ્સની વેલ્યુ આપેલી છે તો આપણે એને ધ્યાનમાં લેવાની છે. તો ફેક્ટરી 4 લાખ આપેલી છે, પરમેનન્ટ એસેટ્સ 2 લાખ, ઇન્વેસ્ટમેન્ટ 2 લાખ, ડેટર્સ 40,000, સ્ટોક 50,000 એન્ડ બિલ્સ રિસીવેબલ 50,000. કેશ બેંક લેવાની નથી, ના પાડી છે. તો ટોટલ ટેકન ઓવર એસેટ્સ 9,40,000 આપણને મળી. ટેકન ઓવર લાયબિલિટીમાં બિલ્સ પેએબલ લેવાના નથી, બાકીની આવે તો 12% ડિબેન્ચર્સ 1 લાખ, પ્રોવિડન્ટ ફંડ 80,000, ક્રેડિટર્સ 1 લાખ. ટોટલ ટેકન ઓવર લાયબિલિટીઝ મળી આપણને 280. તો નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ A માઇનસ B, એટલે આપણને 6,60,000 મળે. બરાબર. સેકન્ડ વર્કિંગ નોટ આપણે પીસી ની કરીએ તો એડજસ્ટમેન્ટમાં કીધું છે 7,500 ઇક્વિટી શેર આપશે 100 રૂપીસ, તો 7,50,000 થાય. શેર પ્રીમિયમ 7,500 10% કીધું છે, 100 ના 10% કરી તો 10 રૂપીસ 75,000. બસ આટલી જ વિગત આપણને મળે. કેશ તો રિમેનિંગ અમાઉન્ટ કીધી છે, કેશની અમાઉન્ટ નથી આપી. ટોટલ પરચેસ કન્સિડરેશન આપણી પાસે નથી, તો આને બાકી રાખી દેવાય. થર્ડ વર્કિંગ નોટ કરવાની. તો થર્ડ વર્કિંગ નોટમાં આપણને કહી દીધું છે કે ગુડવિલ 1,60,000 ની છે. તો વર્કિંગ નોટ આપણી કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ. ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ પીસી માઇનસ નેટ એસેટ્સ. ગુડવિલ 1,60,000 આપી છે અને લિક્વિડેશન એક્સપેન્સ છે ન્યૂ કંપની પે કરે છે. તો આપણે આગલા દાખલામાં જોયું હતું કે ગુડવિલમાં લાસ્ટમાં આપણે લિક્વિડેશન એક્સપેન્સ તરીકે બતાવી છે. બરાબર. તો 160 પ્લસ 10,000 ઇઝ ઇક્વલ ટુ પીસી આપણી પાસે નથી. નેટ એસેટ્સ નું કેલ્ક્યુલેશન આપણે કર્યું તો 6,60,000 મળ્યા. તો 170 અને આ બાજુ લઈ આવી તો પ્લસ થઈ જાય, પ્લસ 660 બરાબર પીસી. તો પીસી આપણને કેટલી મળી? 8,30,000. હવે આપણે આ સેકન્ડ વર્કિંગ નોટમાં આવી જાય, અહીંયા આપણે લખી નાખ્યા 8,30,000. તો ગેપ થી આપણને કેશની અમાઉન્ટ મળી જાય 5,000. બરાબર. ચલો આ ત્રણ વર્કિંગ નોટ થઈ ગઈ. પછી આપણે અકાઉન્ટ્સ પ્રિપેર કરીએ છીએ. તો અકાઉન્ટ્સ પ્રિપેર કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો, આપણે કેના અકાઉન્ટ પ્રિપેર કરવાના છે? સરિતા લિમિટેડના. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ એટલે કેશ બેંક સિવાયની આ બધી જે એસેટ્સ છે બધી ક્યાં લખી નાખવાની? જો આટલી રિયલાઇઝેશનમાં ડેબિટ લખશું અને કેશ બેંક અકાઉન્ટમાં ડેબિટ લખશું અને પ્રિલિમિનરી એક્સપેન્સ ઇક્વિટી શેર હોલ્ડરમાં ડેબિટ લખાય. તો આપણે એસેટ સાઈડની બધી એન્ટ્રી આપી દઈ. તો રિયલાઇઝેશનમાં ડેબિટ સાઈડ આપણે લખ્યા હતું ફેક્ટરી એકાઉન્ટ. બેલેન્સ શીટમાં હોય એ જ અમાઉન્ટ લખવાની છે. to permanent assets account 250, to investment account 1 lakh, to debtors account 50,000, to stock account 50,000, to bills receivable account 60,000. પછી આપણે કીધું એમ પ્રિલિમિનરી એક્સપેન્સ, તો અહીંયા ઇક્વિટી શેર હોલ્ડરમાં ડેબિટ સાઈડ લખવાના પ્રિલિમિનરી એક્સપેન્સ 10,000. કેશ બેંક છે તો કેશ બેંક અકાઉન્ટમાં બેલેન્સ લખવાની, તો બેલેન્સ બ્રોટ ડાઉન 30,000. આ બેલેન્સ શીટમાં એસેટ સાઈડની એન્ટ્રી આપણી કમ્પ્લીટ થઈ ગઈ. હવે લાયબિલિટી સાઈડ જોઈ લઈએ. ઓથોરાઇઝ ક્યાંય આવે નહીં, ખાલી ઇન્સ્ટ્રક્શન માટે જ હોય. ઇક્વિટી શેર કેપિટલ ને
ઇક્વિટી શેર હોલ્ડર્સમાં લખાય ક્રેડિટ સાઇડ. સિક્યુરિટી પ્રીમિયમ અને રિઝર્વ ફંડ પણ ઇક્વિટી શેર હોલ્ડરમાં જ લખાય ક્રેડિટ સાઇડ. એટલે કે 3 એન્ટ્રી પહેલી ઇક્વિટી શેર હોલ્ડરમાં ક્રેડિટ સાઇડ. પછી ડિબેન્ચર, પીએફ અને ક્રેડિટર આ ત્રણને રિયલાઇઝેશનમાં ક્રેડિટ લખાય. અને બિલ્સ પેયેબલ લેતા નથી એટલે એનું અકાઉન્ટ બનાવવાનું. ચલો આપણે એન્ટ્રી મૂકી. ઇક્વિટી શેર હોલ્ડરમાં ક્રેડિટ સાઇડ બાય ઇક્વિટી શેર કેપિટલ 5 લાખ, બાય સિક્યુરિટીઝ પ્રીમિયમ 20,000 અને બાય જનરલ રિઝર્વ 80,000. હવે જો રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઇડ 3 એન્ટ્રી બાય ડિબેન્ચર અકાઉન્ટ 1 લાખ, બાય પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ 80,000, બાય ક્રેડિટર્સ અકાઉન્ટ 1 લાખ. અને બિલ્સ પેયેબલ બાકી રહી તો એનું અકાઉન્ટ બનાવેલું છે. ક્રેડિટ સાઇડ લખાય બાય બેલેન્સ બ્રોટ ડાઉન 20,000. હવે એડજસ્ટમેન્ટ જોવો તો બિલ્સ પેયેબલ ના કંઈક પે કરી દઈએ છે એવું કહે છે. બિલ્સ પેયેબલ ના પેડ કરી દઈએ છે ને. ચાલો પીસી માં શું આપે છે તો કે ઇક્વિટી શેર અને કેશ. પ્રીમિયમ સહિત જ ઇક્વિટી શેરમાં લખી નાખવાનું. તો ન્યૂ કંપનીમાં ક્રેડિટ સાઇડ લખવાનું બાય ઇક્વિટી શેર અકાઉન્ટ 825 અને બાય કેશ અકાઉન્ટ 5000. પીસી આપણે લખી નાખ્યું. તો અહીંયા ઇક્વિટી શેરનું એના પછી અકાઉન્ટ બનાવેલું છે એમાં ડેબિટ સાઇડ લખી નાખવાનું ન્યૂ કંપનીઝ અકાઉન્ટ અને કેશમાં ડેબિટ સાઇડ લખી નાખવાનું ન્યૂ કંપનીઝ અકાઉન્ટ 5000. હવે બિલ્સ પેયેબલ ના પે કરી દઈએ છે તો કેશ જાય. તો બાય બિલ્સ પેયેબલ અકાઉન્ટ 20,000 અને બિલ્સ પેયેબલ માં ડેબિટ સાઇડ લખાય ટુ કેશ અકાઉન્ટ પેઇડ 20,000. અહીંયા એન્ટ્રી પૂરી થઈ જાય. બિલ્સ પેયેબલ નો ટોટલ 20,000. એમાં કઈ ગેપ આવતો નથી. જો આવે તો રિયલાઇઝેશનમાં લઈ જવાનો હોય. કેશ બેંક અકાઉન્ટમાં ગેપ આવે છે 15,000 જે કેશ કંપનીના માલિકની હોય ઇક્વિટી શેર હોલ્ડરની. તો એને ઇક્વિટી શેર હોલ્ડરમાં ડેબિટ સાઇડ લખી નાખવાનું ટુ કેશ અકાઉન્ટ 15,000 15,000. પછી એવું ઇક્વિટી શેરનું અકાઉન્ટ તો ઇક્વિટી શેર હોલ્ડરમાં લઈ જવાનું 825. તો ઇક્વિટી શેર હોલ્ડરમાં ડેબિટ સાઇડ લખાય તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 825. પછી એવું ન્યૂ કંપનીઝ અકાઉન્ટ તો હવે બધા અકાઉન્ટ છે રિયલાઇઝેશનમાં લઈ જવાના છે 8,30,000. પીસી કહેવાય તો રિયલાઇઝેશનમાં ક્રેડિટ લખાય બાય ન્યૂ કંપનીઝ પીસી 830. ઇક્વિટી શેર હોલ્ડરનો ક્લોઝ કરીને રિયલાઇઝેશનમાં 250 છે તો ડેબિટ સાઇડ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ અકાઉન્ટ 250. રિયલાઇઝેશનનું અકાઉન્ટ ટેલી થઈ જાય 11,10,000. હવે આપણને જર્નલ એન્ટ્રી કીધી છે. Journal entries in the books of Sagar Limited. Number 1 for the purchase of business of old company. Old company નો business purchase કરે છે એની એન્ટ્રી કરવાની છે. Business purchase account debit 8,30,000 PC ની. 2 liquidators of Sarita Limited account credit 8,30,000. Number 2 for the taken over assets and liabilities. So new goodwill account debit 170, factory account debit 4 lakh. Total taken over assets માં છે એ બધી ડેબિટ કરી નાખવાની. Permanent assets account debit 2 lakh, investment account debit 2 lakh, debtors account debit 40,000, stock account debit 50,000 and bills receivable account debit 50,000. હવે જેટલી ટેકન ઓવર લાયબિલિટીઝ માં લખ્યું છે એ ક્રેડિટ કરવાનું છે. To 12% debentures account credit 1 lakh,
To provident fund account credit 80,000, to creditors account credit 1 lakh, and to business purchase account credit 8,30,000. ત્રણે ક્રેડિટ કરી અને બિઝનેસ પરચેસ ક્રેડિટ એક વધારાનું કરી નાખવાનું. નંબર 3, પેમેન્ટ ઓફ પરચેસ કન્સિડરેશન. કઈ રીતે પેમેન્ટ કર્યું છે ઓલ્ડ કંપનીને? તો લિક્વિડેટર્સ ઓફ સરિતા લિમિટેડ અકાઉન્ટ ડેબિટ 8,30,000. ટુ પીસી ની જ આખી કરવાની છે. ટુ ઇક્વિટી શેર કેપિટલ થી કર્યું છે 7,50,000. ટુ શેર પ્રીમિયમ થી પેમેન્ટ છે 75,000. ટુ કેશ થી પેમેન્ટ છે 5,000. And last, liquidation expenses paid. So goodwill account debit to cash account credit 10,000. તો આ રીતે તમને ન્યૂ કંપનીની જર્નલ એન્ટ્રી કે બેલેન્સ શીટ પ્રિપેર કરવાનું કહીએ તો 3 વર્કિંગ નોટ શરૂઆતની કરવી પડે. બરાબર. જો ખાલી અકાઉન્ટ બનાવવાના હોય તો ખાલી આપણે પીસીની જ વર્કિંગ નોટ કરવાની થાય. તો આ એબ્ઝોર્પ્શન છે એ જોયું કે અમાલ્ગમેશનની જેવી જ એન્ટ્રી એના જેટલી જ એન્ટ્રી થાય. આગળના સમમાં આપણે બેલેન્સ શીટ પણ જોયું હતું. તો સેમ વસ્તુ છે પણ તમારે જર્નલ એન્ટ્રીની પાકું કરવું પડે, તૈયાર કરવું પડે. બરાબર. ચાલો ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ સમાનો સ્ટાર્ટ કરશું. જો એબ્ઝોર્પ્શનમાં બે મેથડ છે, નેચર ઓફ પરચેસ અને નેચર ઓફ મર્જર. આ નેચર ઓફ પરચેસ ના દાખલા છે. લાસ્ટમાં 2-3 દાખલા નેચર ઓફ મર્જર ના કરશું. બરાબર. એટલે રકમ ઉપરથી તમને ખ્યાલ તો આવી જશે કે આ નેચર ઓફ પરચેસ નો દાખલો છે કે મર્જરનો. શક્ય હોય ત્યાં સુધી પરચેસ વાળી મેથડના દાખલા ગણવા, કારણ કે એમાલ્ગમેશનમાં આપણે જે ચલાવી છે એ નેચર ઓફ પરચેસની મેથડ છે. બરાબર. નેચર ઓફ મર્જરમાં એક એડજસ્ટમેન્ટ એવો આપેલો હશે જેના ઉપરથી તમને ખબર પડી જશે કે આ નેચર ઓફ મર્જરનો શું છે. એટલે એબ્ઝોર્પ્શનમાં કદાચ બે પૂછે, પણ આપણે જો ઓપ્શન જનરલ ઓપ્શન વાળું હશે તો કંઈ પ્રશ્ન જ નથી, તો તમને સિલેક્શન તો મળશે. તો નેચર ઓફ મર્જર વાળો સમ તમારે કાઢી નાખવો હોય તો નીકળી જશે. અને પછી આપણે જે લિક્વિડેટરનું ચેપ્ટર સ્ટાર્ટ કરશું એ ચેપ્ટર થોડુંક સહેલું છે, પણ 3 પ્રેક્ટિકલ છે અને એક થિયરી છે. એટલે શરૂઆતમાં આ બે આપણે લઈ લીધા. આ પૂરું થાય એટલે લિક્વિડેટર આપણે સ્ટાર્ટ કરશું, જે તમારે પ્રાયોરિટી એને આપવાની થશે. ચાલો ઓકે, થેન્ક યુ વેરી મચ.